લખતર તાલુકામાં પૂજન સાથે શીતળા સાતમની ઉજવણી કરાઈ। લખતર પંથકમાં આસ્થાભેર શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી। શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાજીનું પૂજન અર્ચન અને વ્રત કરવાનો અનેરો મહિમા છે। તેઓ શાંતિ અને ઠંડકના દેવી માનવામાં આવે છે। શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે છે। તે દિવસે નદી, તળાવ અથવા ઘરે ઠંડા પાણીથી સ્નાન કરે છે તથા આખો દિવસ ઠંડુ જમવાની પરંપરાઓ જોવા મળે છે। સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી। ઘીનો દીવો કરી શીતળા માતાજીનું પૂજન કરે છે તેમજ કુલેરનું નૈવેદ્ય ધરે છે। લખતર શહેરના મોતીસર તળાવની બાજુમાં 100 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર આવેલ છે, જે શીતળા માતાજીની આંબલી તરીકે ઓળખાય છે। શીતળા માતાની પૂજા કરવા માટે આજે સવારથી મોટી સંખ્યામાં મહિલાઓનો ઘસારો જોવા મળ્યો હતો। શીતળા માતા તેમના પરિવારને શીતળા નામના રોગ સામે રક્ષણ પૂરું પાડે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર મનાવવામાં આવવાની પરંપરા શરૂ થઈ, જે આજે આધુનિક યુગમાં પણ ખૂબ ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।